અમરેલીના લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે। ત્યારે હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, જેમાં દિલીપ સંઘાણીએ કહ્યું, હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું। કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી। સામાન્ય લોકોના ઈશારે પોલીસ આવું કૃત્ય ન કરે તેવું પણ સાંઘાણીએ સાથે કહ્યું છે। આપને જણાવી દઈએ, મારે સાચા કે ખોટા સાથે લેવા દેવા નથી। મનીષ વગાસિયાએ લગાવેલા આરોપ ગંભીર છે તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે। મુદ્દે રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી આ કાંડની પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર હોવાનો દાવો કર્યો છે। એટલું જ નહીં, સિટિંગ જજ અથવા નિવૃત્ત જજ દ્વારા આ કેસની તપાસ થાય તેવી એક માગણી કરી છે। દિલીપ સંઘાણીએ લખેલા પત્રથી અત્યારે રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને જો લેટરકાંડની વિગતો જોવા જઈએ તો અમરેલીમાં જે લેટરકાંડ થયો તેના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે। અમરેલીની પોલીસે કરેલી કામગીરી દબાણ હેઠળ હોવાના પત્રની અંદર આક્ષેપ કર્યા છે। આ ઉપરાંત ફરિયાદીનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ તેવી માંગણી પત્ર થકી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને કરી છે। સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા સિટિંગ જજ આ કાંડની તપાસ કરે જેથી સત્ય હકીકત બહાર આવે। જોકે તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે સરકાર કાયદેસરની કાર્યવાહી કરીને આ કોઈ કોકડું ઉકેલવા માટે મથામણ કરી રહી છે, પરંતુ ભાજપના નેતાઓના જે નામજોગ ઉલ્લેખ થયા છે તે તદ્દન ખોટા છે। મનીષ વગાસિયાએ કરેલા આક્ષેપો અંગે તેમણે નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે। મનીષ વગાસિયાએ જે આક્ષેપો કર્યા હતા તે બાબતે પણ પોતે નાર્કો ટેસ્ટ કરાવશે તેવી એક વાત પત્ર તરફ દ્વારા મુખ્યમંત્રીને કરી છે। સાથે સાથે ફરિયાદી અને આ કેસ સાથે સંકળાયેલા અન્ય 4 વ્યક્તિઓના પણ સરકાર નાર્કો ટેસ્ટ કરાવે તેવી માંગણી કરી છે। સરકાર મહિલાની રાત્રે જે ધરપકડ કરી હતી તેને છાવરે છે તે બાબત તદ્દન ખોટી હોવાનો ઉલ્લેખ પણ આ પત્રની અંદર દિલીપ સંઘાણીએ કર્યો છે। સરકાર સાચી હકીકત લાવશે અને હાઈકોર્ટના જજ અથવા નિવૃત્ત જજની તપાસ કરે તેવી એક માંગ કરી છે। જોકે દિલીપ સંઘાણીએ લખેલો આ પત્ર અત્યારે ચર્ચાના એરણે છે, ત્યારે અમરેલીનો લેટરકાંડ ફરી રાજકારણ ગરમાયું છે।